હથકડી પહેરીને નીકળ્યા અમિત ચાવડા સહિતના કોંગ્રેસ ધારાસભ્યો અમેરિકાથી ભારતીયોને ડિપોર્ટ કરવા પર પ્રદર્શન. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ બુધવારે ગાંધીનગરમાં વિધાનસભાની બહાર દેખાવ કર્યો હતો. ધારાસભ્યોએ હથકડી અને સાંકળ લગાવીને અમેરિકાથી ગેરકાયદે ભારતીય અપ્રવાસીઓને પરત મોકલવાની પ્રક્રિયા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાની બહાર ભેગા થઈ ભારતીયો કા યે અપમાન નહીં સહેગા હિન્દુસ્તાનના નારા લગાવ્યા હતા. વિધાનસભામાં અમિત ચાવડા, જિગ્નેશ મેવાણી અને શૈલેષ પરમાર સહિતના કોંગ્રેસ ધારાસભ્યોએ કાળા રંગના પોસ્ટર પહેરી તેમાં વિવિધ નારા લખી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સિવાય તેઓએ પોતાના હાથે હથકડી બાંધી હતી અને ડિપોર્ટેશન વખતે ભારતીયોને બાંધવામાં આવેલી હથકડીનો વિરોધ કર્યો હતો. જણાવી દઈએ કે હાલમાં જ અમેરિકાથી પરત લાવવામાં આવેલા ગુજરાતના 3 ગેરકાયદે અપ્રવાસીઓને સોમવારે અમદાવાદ લાવવામાં આવ્યા હતા. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ બાદ રવિવારે 112 ગેરકાયદે પ્રવાસીઓનું ત્રીજું વિમાન અમૃતસર એરપોર્ટ ઉતર્યું હતું. 5 ફેબ્રુઆરીએ ગેરકાયદે રૂપે અમેરિકામાં પ્રવેશ કરનાર ભારતીયોનું પહેલું ગ્રુપ અમેરિકાના વાયુસેનાના વિમાનમાં પંજાબના અમૃતસરમાં પહોંચ્યું હતું. આ પહેલા શનિવારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આશ્વાસન આપ્યું હતું કે પરત મોકલવામાં આવેલા લોકો સાથે પંજાબમાં યોગ્ય વ્યવહાર કરવામાં આવશે અને તમામ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દેશ નિકાલ કરવામાં આવેલા લોકોને તેમના રાજ્યમાં લઈ જતા પહેલા અમુક કલાકો સુધી અમૃતસર રહેવું પડશે, કારણ કે વિદેશ મંત્રાલયે પહેલાથી જ ફ્લાઇટ બુક કરી દીધી છે. અમારા જ બાળકો અહીં આવી રહ્યા છે, તેથી અહીં કોઈ ભૂખ્યું ન રહે. અમે તમામ વ્યવસ્થા કરીશું. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.